ગરીબ લોકોને સસ્તા ભાવે અનાજ મળે અને તેઓ ભરણ પોષણ કરી શકે તે માટે સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે, પરંતુ સાબરકાંઠાના ઈડર ખાતે સસ્તા અનાજના જથ્થાને સગેવગે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સરકારી પુરવઠા ખાતાનો માલ પ્રાઇવેટ ગોડાઉનમાં સગેવગે કરવામાં આવે છે અને ત્યારબાદ મીઠી નજર તળે માર્કેટમાં ઊંચા ભાવે વેચી નાખવામાં આવે છે। કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ માલ સસ્તા અનાજની દુકાનોમાં અને આંગણવાડી કેન્દ્રોમાં પહોંચતો જ નથી, તેવો ઘટસ્ફોટ થયો છે। સસ્તા અનાજના જથ્થાની ગવર્મેન્ટની થેલીઓને પ્રાઇવેટ પેકિંગ કરીને બારોબાર વેચી કોન્ટ્રાક્ટરો મોટો વેપલો કરી રહ્યા છે, જેમાં અધિકારીઓ પણ સામેલ હોવાનું જણાઈ રહ્યું છે। જે વિશે અબ તકની ટીમે સમગ્ર માહિતી મેળવી જિલ્લા પુરવઠા તંત્રના ઇન્સ્પેક્ટરને જાણ કરી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે। સાબરકાંઠાના ઈડર ખાતે સરકારી પુરવઠા ખાતાનો માલ પ્રાઇવેટ ગોડાઉનમાં રગેવગે કરવા માટે સરકારી માલ પ્રાઇવેટ ગાડી મારફતે પોતાનો ફાયદો લેવા માટે આ ગરીબી રેખા હેઠળ જીવતા તે અનાજનો જથ્થો બારોબાર વેચી મારવાનો મામલો અબ તક ચેનલે પર્દાફાશ કર્યો હતો, જેમાં આજે સાબરકાંઠાના ઈડર સરકારી ટ્રક ભરેલો માલ નીકળે છે અને તે ટ્રક સીધો પ્રાઇવેટ ગોડાઉનમાં જાય છે। નિયમ અનુસાર 1 થી 10 તારીખમાં આ માલ, જેમાં ઘઉં, ચોખા, ખાંડ જેવો જથ્થો 20 તારીખ સુધી કોન્ટ્રાક્ટરોના મિલીભગતથી આ માલ અનાજની દુકાનોમાં અને આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડાતો જ નથી અને આ માલને માર્કેટમાં ઊંચા ભાવે વેચી મારવામાં આવે છે। આ બાબતે આજે અબ તક ચેનલ જ્યાં આજે પ્રાઇવેટ ગોડાઉનની તપાસ કરતા સચ્ચાઈ બહાર આવી, જેમાં અધિકારીઓ સામેલ હોય તેવું લાગી રહ્યું હતું। આ મસ્ત મોટું કૌભાંડ થોડા દિવસોના અંતરે આ માલ આ જ રીતે રગેવગે કરાતો હોય તેવું અહીં નજરે દેખાઈ રહ્યું છે, જ્યાં તમે જોઈ શકો છો કે જે માલ ગવર્મેન્ટની થેલીઓને પ્રાઇવેટ પેકિંગ કરાઈને બારોબાર વેચી મારવાનો આ વેપલો દેખાઈ રહ્યો છે, જ્યાં ત્યાં ધૂળમાં પડી રહેલો આ માલ ગરીબ લોકોનું કોળિયો હાલ ધૂળ ભેગો જોવા મળી રહ્યો છે। આ લોકોના પાપે હાલ બકરા ખાઈ રહ્યા છે, પણ તંત્ર ક્યાં દેખાય છે કે માત્ર કટકી કરવામાં અને પોતે મસ્ત રહેતી આ તંત્રને જ્યારે અબ તક દ્વારા પ્રાંત અધિકારીને જાણ કરાઈ અને 2 કલાક પછી તંત્ર આ બાબતે આવી પહોંચી અને તપાસ કરવામાં આવી। આ ગોડાઉન પ્રાઇવેટ એક નહીં પણ 4 ગોડાઉન ધરાવે છે અને આવો કેટલો મસ્ત મોટો માલની હેરાફેરી કેટલાય સમયથી ચાલતી હશે તે બાબતે તંત્ર અજાણ હશે કે કેમ, પણ હાલ આ ગરીબ વર્ગના લોકોને આ અનાજ ક્યાં મળે છે, જે માલ માટે લોકોને ધક્કા જ ખાવા પડતા હોય છે, પણ ભ્રષ્ટાચારને નેવે મૂકીને આ મોટા પાયે ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે। અબ તક ચેનલના આ તપાસથી તંત્ર હરકતમાં આવી ગઈ હતી અને ગોડાઉનની તપાસ કરીને પ્રાઇવેટ દુકાનોને સીલ કરાઈ અને ગાડીને ગવર્મેન્ટ ગોડાઉનમાં લઈ આગળની કાર્યવાહી કરી હતી। હજી તો આ માલ અહીંથી નીકળેલો જે માહિતીને આધારે તપાસ કરતા મુડેત ગામ પાસે આવતી ટ્રકના ડ્રાઈવર શું કહે છે તે જાણીએ। 27 કટા क्यों આગળ ઉતારે હે ક્યાં આગળ એડ્રેસ કોટપાન પાછળ કઈ ગાડીમાં ખાલી કરે? ગોડાઉનમાં ખાલી કરે? ઓકે, ગોડાઉન કોનું છે? હે શેઠનું એ કેમ ખાલી કરે? એકદમ મને ખબર નહીં, નોકરી કરી ખરીદી કરીએ સોરી ભરીને ચોટ લાયા હે અનાજ ગોડા અત્યારે ભરી ગાડી રાત્રે ભરી જ ગાડી ભરેલું બી કરે। હા અત્યારે શેઠ નહીં ઉતારી દીધા એમ? ના એટલે ખાલી કરવા જ જતા હા છે કમનો માલ છે? વરાવા શું હોય મુડેની રસ્તો તો પેલો છે, આ છે મારા રસ્તા આવી ગાડી હે મુડેની રસ્તો તો બીજો છે, આ રસ્તા ગાડી કેમ આવી? આ રસ્તો વળી જેમ કીધું શેઠનો તો કઈ મજા કે સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાની અંદર આજે મીડિયા ટીમ દ્વારા જે અનાજનો જે જથ્થો પકડવામાં આવ્યો એમાં જે 27 બોરી જે ચોખાના હતા એ અને ઉપરાંત બીજા જે 4 ગોડાઉનની અંદર જે માલ હતો એ અધિકારી દ્વારા એનું ચેકિંગ કરવામાં આવ્યું, પરંતુ આ જે ટેમ્પો જે જાય છે સરકારી નિયમ પ્રમાણે જે બોર્ડ લગાવવામાં આવે છે એ બોર્ડ જે લગાવવામાં આવ્યું નથી કે જો ગાડી ઊભી હોય અથવા તો કોઈ બીજા રસ્તા જતી હોય તો કોઈ બી ગ્રાહક એને અધિકારીને ફોન કરી શકે, પરંતુ આ ગાડીની અંદર બોર્ડ લગાવવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા આ મિલીભગત કરી રહે છે અને આ પોલ ચલાવી અને આ અનાજનો જથ્થો સગેવગે કરે છે એવું લાગી રહ્યું છે। સંજય દીક્ષિત, સાબરકાંઠા, અબ તક ન્યૂઝ।
જે માલ આમાંથી પણ પ્રાઇવેટ ગોડાઉનમાં કેમ ઉતાર્યો અને આ ગાડીનો નંબર અલગ અલગ એવું દેખાઈ રહ્યું છે. આ જ ગાડી 17 તારીખની બપોરે 2 વાગે પાસ પરમિટ કાઢેલી છે અને આજે બપોરે 2 વાગે ફરે છે, પણ માલ દુકાન સુધી પહોંચતો કેમ નથી? લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય. જે માલની ગાડી પર ગુજરાત સરકારનું બોર્ડ ગાડી પર હોવું જોઈએ તે પણ અહીં દેખાતું નથી. જીપીએસ ટ્રેકિંગવાળા ટ્રક કેમ નથી? માત્ર વાતો અને તાઇફાઓ કરવા છે. ગરીબ લોકો માટે વ્યવસ્થા માત્ર કાગળ પર જ રહી ગઈ છે એ સાબિત થાય છે. આ બાબતે અબતક દ્વારા તંત્રને જાણ કરાઈ. ત્યાં જિલ્લા પુરવઠા તંત્રના ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે પણ લેટ આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં પણ એક ગાડી આવી ભરેલી પડી છે, એટલે એની અંદર કેટલા કટ્ટા છે વિગતવાર મને ખ્યાલ નથી. અત્યારે 128 કટ્ટા ચોખા અને 124 કટ્ટા ઘઉં, ત્યાં 27 કટ્ટા એમને ઉતાર્યા એવું કે છે ભાઈ પ્રાઇવેટ દુકાનમાં ઈડરમાં. આ બાબતને લઈ તંત્રએ આગળ કાર્યવાહી કરીને ટ્રકને સરકારી ગોડાઉનમાં લઈ જઈને ઘટતી કાર્યવાહી કરાઈ છે. સાહેબ, જે પ્રમાણે આ ગોડાઉનમાંથી જે પ્રાઇવેટ જગ્યાએથી માલ જે પકડાયો એ બાબતે અહીંથી સરકારી જે માલ જાય એ કઈ બાબતે જાય છે, એમાં શું લાગે છે આપને? એટલે કે આમાં તો જે જથ્થો ભરેલો હોય વરાવાનો જે ટીસી પ્રમાણે તમારા દરવાજા બહાર જાય પછી કોઈ ખબર નહીં અમારે. બરાબર. એમની જવાબદારી હોતી નથી. એટલે આપનામાં કોઈ આ બાબતે ધ્યાન રાખવાનું જોવાનું આવતું નથી આવતું. આપની શું જવાબદારી હોય સાહેબ? અમને તો અહીંયા જે ડીસી કાઢીને જે સમય પ્રમાણે જે માલ જતો હોય એની જવાબદારી. આ ગાડી નીકળે તો કેટલા કલાક સુધી ત્યાં પહોંચે? એ તો કોઈ રસ્તામાં કોઈ અડચણ થઈ હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય, કોઈ નક્કી ના કહેવાનું. હવે સાહેબ, એક ગાડી જે રસ્તામાં જે મીડિયા ટીમે જે તપાસ કરી એ જ્યાં તમે ગેટ પાસ ગઈકાલ 17 તારીખ બપોરે 2 વાગ્યાનો ગેટ પાસ આપ્યો છે, હજી સુધી આજની 18 તારીખની બપોર 2 વાગ્યા ત્યાં સુધી હજી સુધી પહોંચી નથી ને ગાડી રસ્તામાં ફરાઈ, એ બાબતની કોની જવાબદારી? એ તો ડોર સ્ટેપની જવાબદારી જ હોય ને એમને. એટલે આપણે કોઈ જવાબદારી એપ્રુવડ કોન્ટ્રાક્ટર નામ કોન્ટ્રાક્ટર ડોર સ્ટેપ નામ બાલાજીનો. હવે આ જ્યારે માલ પહોંચતો નથી તો જ્યાં જે તે જગ્યાએ માલ પહોંચે નહીં તો એ તપાસ કરવાની જવાબદારી કોની? એ તો પુરવઠા મામલતદાર સાહેબને. સાહેબ, આજે જે ગોડાઉન ઉપર જે માલ જે પ્રાઇવેટ જગ્યા ઉપર મૂકવામાં આવેલી જે 4 દુકાનમાં ત્યાંથી ઇનલીગલી જે માલ જતા જે લાગતા, તો આ બાબતે સંબંધિત આપે શું કાર્યવાહી કરી અને જે બાબતે કેટલો માલ હતો અને 4 દુકાનોનો શું કાર્યવાહી કરી? ટેલિફોનિક મેસેજ મળતા અમે મોહનપુર ખાતે આવી અને ત્યાંની જે દુકાનો હતી એ તપાસ કરી અને એની અંદરનો માલ સીઝ કર્યો છે. તેમજ જે ગાડીમાં માલ હતો એ પણ અમે સીઝ કરી અને ગોડાઉનને સુપ્રત કર્યો છે અત્યારે, અને હાલ કાર્યવાહી ચાલુ છે. અંદાજિત કેટલા નો માલ થાય છે? મોહનપુર ખાતેનો અંદાજિત 9,06,389 નો માલ થાય છે અને ટ્રક સાથેનો, અને મુડેટી 3 રસ્તા પાછે જે માલ હતો એ 5,46,200, ટોટલ 14,52,589 નો સીઝર કેસ કર્યો છે. જિલ્લા પુરવઠા ટીમને સાથે રાખી અને મામલતદાર ઓફિસ પ્લાન્ટ ઓફિસની ટીમ સાથે રાખીને કાર્યવાહી કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં જે અબતકની ટીમે આજે એક જે ટ્રક અને આઈસર ગાડીને પુરવઠાનો માલ કે જે સરકારી માલ જે કહી શકાય એ સરકારી માલ એક પ્રાઇવેટ ગોડાઉનની અંદર રાખવામાં આવ્યો હતો. એ અબતકની ટીમે જ્યારે આ રેડ પાડતા ત્યારે આ વસ્તુ જોવા મળી હતી. કેમેરામેનને કહીશ કે આ જે સરકારી જે ઘઉં છે, જે ચોખા છે એ આપ જોઈ રહ્યા છો, આ ચોખા ગરીબ લોકોના છે. એ ચોખા આ પ્રાઇવેટ ગોડાઉનમાં મૂકીને બારોબાર આનો વેપલો કરી રહ્યા છે. ત્યારે આ વસ્તુની ખ્યાલ અધિકારીઓને નથી. ખુદ અધિકારીઓ માત્ર ખુરશી પર બેસી અને આ ચલાવી રહ્યા છે. બબ્બે મહિના થયા ત્યાર સુધી હજી સસ્તા અનાજની દુકાનોને ગ્રાહકોને વસ્તુ મળી નથી. ત્યારે આવા ટ્રકો ભરી બારોબાર માલ વેચાઈ રહ્યો છે. ત્યારે સરકારી તંત્ર શું કરી રહી છે એ પ્રજા જવાબ માગી રહી છે. ઓગણવાડી કાર્યકરોની અંદર આજે 2 મહિનાથી માલ મળ્યો નથી. એમના નાના ભૂલકાઓને જ્યારે ખોરાક માટે આ જે ઘઉં જે છે એ ઘઉં એમને મળતા નથી. જ્યારે ગોડાઉનમાંથી આ બારોબાર જે ટ્રક જતા હોય છે
તો આ સરકારી તંત્ર શું કરી રહ્યું છે એ પ્રજા જવાબ માંગી રહી છે. સરકારી તંત્ર માત્ર ઘોર નિંદ્રામાં છે. સરકારી ખાતાના વચેટિયાઓ માત્ર દલાલી કરી અને આ ટ્રકોને બારોબાર જવા દે છે. આ માત્ર સરકારી તંત્રનો વોક છે, પુરવઠા અધિકારીઓનો વોક છે અને મામલતદાર કોઈ ધ્યાન રાખતું નથી. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અપડેટ ન્યૂઝ.